નિલેશભાઈ, રાંક ધર્મ નિલેશભાઈ 98.83%એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. રાંક યુગ રાજેશભાઈ જેમને 98.17% સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. જાદવાણી માહિર અમિતભાઈ જેને 99.17% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ખૂબ સરસ. હવે હું જાનવી મેડમ, હિતેશભાઈ અને કૃપાલી મેડમને નમ્ર વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર આવી આ નાના ભૂલકાઓને શિલ્ડ આપી સન્માનિત કરશે. જાનવી મેડમ, હિતેશભાઈ અને કૃપાલી મેડમ. હદવાણી દર્શ અજયભાઈ 98.58% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. હદવાણી દેવ અજયભાઈ જેને 98.50% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અને ગોર પૃષ્ટિ વિજયભાઈ જેને 99.44% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. શેખડા હીર કિરીટભાઈ જેને 99.13% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગોર રાહી રૂપેશભાઈ જેને 99% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અને ઠુમ્મર પંથી હાર્દિકભાઈ જેમને 99.13% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. રતન ટાટાજી હંમેશા કહેતા કે જ્યાં સુધી તમે મોંઘી વસ્તુઓ સસ્તી ન લાગે ત્યાં સુધી તમારે પૈસા કમાવા, એ પછી સન્માન હોય કે મિલકત હોય. રાઠોડ કૃપાલી વિજયભાઈ જે 99.13% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા સાક્ષી હિતેશભાઈ જેને 98.81% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અને ચાંગેલા ધાર્મી તુષારભાઈ જેમને પણ 98.63%એ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધોરણ 8ની અંદર પ્રથમ સ્થાન ઉપર છે ચીખલિયા વેદ લવજીભાઈ જેમને 99.6% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. વેકરિયા માધવ શૈલેષભાઈ જેમને પણ 99.6% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. સૌંદર્યા વંશિકા પ્રવીણભાઈ જેમને 96.94% સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. ખૂબ ખૂબ આભાર. હવે હું સૃષ્ટિ મેડમ, સેજલ મેડમ અને આરતી મેડમને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવી આ બાળકોને સન્માનિત કરશે. ડાભી ઝીલ નિર્મળભાઈ જેને 96.50% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધોરણ 9ની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર. રાદડિયા ઈશાંત સંજયભાઈ જેમને 94.29% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગોહેલ યુગ ભરતભાઈ જેમને 91% સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. પારખિયા ધાર્મી બિપિનભાઈ જેમને 86% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. 11 કોમર્સની અંદર બોઘાણી તીર્થ પરેશભાઈ જેમને 96% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. વસોયા હિત મુકેશભાઈ જેમને 95.86% સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. વસોયા યસુ અશ્વિનભાઈ જેમને 91% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
11 સાયન્સની અંદર ગોંડલિયા હસ્તી મહેશભાઈ જેમને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. રાણપરિયા પીહુ વિજયભાઈ જેને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અને વઘાસિયા મોહિત રમેશભાઈ જેને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આભાર. ધોરણ 10 ની અંદર વેકરિયા વિશ્વા શૈલેષભાઈ જેમને 98.82% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. હું અંકુરભાઈને નમ્ર વિનંતી કરું છું કે તેઓ શિલ્ડ આપી સન્માનિત કરશે. વેકરિયા વિશ્વા શૈલેષભાઈ. સોજિત્રા ધ્રુવીન પરસોત્તમભાઈ જેમને 98.74% સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. હું ચિરાગભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવી એમને સન્માનિત કરશે. ધોરણ 10માં જ વસોયા ભવ્ય કિશોરભાઈ જેમને 98.27% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે, જેને ગીતા મેડમ આવીને સન્માનિત કરશે. વસોયા ભવ્ય કિશોરભાઈ જેમને ગીતા મેડમ આવી સન્માનિત કરશે. ધોરણ 12ની અંદર પદ્માણી હેમાંશુ રાજેશભાઈ જેમને 99.93% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. હું મણિયાદાને નમ્ર વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર આવી આ બાળકને સન્માનિત કરશે. ગરાડા હસ્તી વિજયભાઈ જેમને 99.51% સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. હું નૈના બાબુને નમ્ર વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવી આ બાળકને શિલ્ડ દ્વારા સન્માનિત કરશે. બોરડ નિરાલી અરવિંદભાઈ જેને 97.25% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે, જેને હું મેનકા ભાભીને નમ્ર વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવી આ બાળકને શિલ્ડ દ્વારા સન્માનિત કરશે. નિરાલી અરવિંદભાઈ. બોરડ નિરાલી અરવિંદભાઈ 97.25% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. મેનકા ભાભીને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર આવી આ બાળકને સન્માનિત કરશે.